Welcome to Purva Prachi and guys, અમે આવી ગયા છે અમારા વટવા ગામમાં. જોરથી બોલ. સો ગાઈઝ અમે આવી ગયા છે અમારા વટવા ગામમાં અને ગાઈઝ અહીંયા રહ્યા પપ્પા જે અહીંયા સામે અહીંયા ઊભા છે. હાય પપ્પા. અમે શોપિંગ કરી રહ્યા છે. અમે શોપિંગ કરી રહ્યા છે અને શા માટે કરી રહ્યા છે એ બી જણાવી દો. વેકેશન પડી ગયું છે. હા. એટલે હવે પૂર્વા પ્રાચીને બહુ જ સારી એવી જગ્યાએ જ્યાં હેરિટેજ છે, ટૂંકમાં સૌરાષ્ટ્રનું સ્વર્ગ ગણાય એવી જગ્યાએ પૂર્વા પ્રાચીને લઈ જવાનું. અને ક્યાં એ અમને હજી નથી ખબર. અને પ્રાચી આજે બહુ પ્રાચીને પણ નથી કેવું મારાજી, બીકોઝ બસ શોપિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે. હા શોપિંગ સ્ટાર્ટ તો કચ્છી કોઈ રહ્યા. સો લેટ્સ ગો શોપિંગ કરીએ. અને હું એમ કહેતી હતી કે આજે પ્રાચી બહુ જ સુંદર લાગી રહી છે. લાઈક ખાલી આજે હું રોજે લાગુ છું, બસ અમુક લોકોને દેખાતું નથી, વાત અલગ છે. ઓહો. અને અત્યારે અમે શોપિંગ કરવા આવ્યા છે ને એ બી બેગની શોપિંગ કરી રહ્યા છે ને અત્યારે આપણે. સો લેટ્સ ગો. વોટ પપ્પા? મેન વસ્તુ આજે પાછળ પૂઠું આપે ને એ મળે. એનો જે છે ને પૂઠા વગરની પ્રાચી પૂઠું નીકાળી દે. જેમ આપણે બુકમાં એક આખો વર્ષ થઈ જાય પછી પૂઠું હટાવી દઈએ. 5-6 જોડી પપ્પા. ઓનલી 5-6 જોડી. પણ અમે જો અમે જો સરખી રીતે લાઈક મિની કરીને મૂકીએ. આંટી મોટી સાઈઝ. કારણ કે ગાઈસ 5-6 જોડી તો અમે દિવસમાં બદલતા હોય. સાચી વાત છે. હા પપ્પા સાચી વાત છે. તો પછી બે મોટી અને એક નાની લઈ લઈએ. હા. એકમાં મેલા કપડા અને બે મોટી, જેમાં અમારા એકમાં અમારા કપડા અને એકમાં મમ્મી પપ્પાના કપડા. બે મોટીમાં આવશે અને એકમાં મેલા. ગાઈસ અમારી તો છે ને બહુ મોટી બેગ લેવી પડે જેમાં અમારે બંનેના જોઈએ, કારણ કે અમારા ઢગલો કપડા હોય. રાઈટ પપ્પા? બીજા કોઈના હોય કે ના હોય. કારણ કે શૂટ કરવાનું હોય ને મને. કયો કલર લેવો પડે? બ્લેક. હા ચાલો. અચ્છા ગ્રે છે આ તો. સારો લાગે. બે સેમ જ છે. બંને ગ્રે લઈ લો. સેમ ટુ સેમ? હા. નહીં ના. ઓકે તો એક પછી કન્ફ્યુઝન થશે. ટ્વિન્સ નથી આપણે. ટ્વિન્સ તો છે. હા. એક આ લઈ લો ને એક એ લઈ લો. થઈ ગયું સિમ્પલ. ફિટુસ. આઈ રહેશે ખરા. હું એમ આમ સાઈડ છું. આઈ રહેશે ખરા. બે ત્રણ જોડી તમારા કપડા જ મૂકી જવાનું. બીજી આપો બગડેલી. ગાઈઝ અમારી એક્ઝામ પૂરી થઈ ને પછી આ અમારો પહેલો દિવસ છે વેકેશનનો ને અત્યારે એટલી શાંતિ લાગે છે કે હાઈશ કોઈ ચિંતા નહીં ભણવાની અત્યારે. રાઈટ? મને જેવું થાય પતી ગઈ. અને અત્યારે પપ્પા ચેક કરી રહ્યા છે. અને ગાઈસ આ વખતે એવું છે ને કે અમારા ફ્રેન્ડ્સ ક્યાંય બહાર નહીં જતા અને અમે બહાર જઈએ છીએ. અને ધીસ ઇઝ ધ થિંગ. અને અમે અમારા ફ્રેન્ડ્સ જોડે મીટઅપ કરી લીધું ફાઇનલી, નહીતર ના જ થાત. હજી અમે કરશું બી 8 કદાચ મૂવીઝ જોવા. યા ઈચ્છા છે એવી, પણ હું નો બધાના પ્લાન ચેન્જ થઈ શકે છે. આ અમારું ગ્રુપ છે ભાઈ, બધા હા પડે તો એક ના પડે તો એક ના. આ લઈ લેવી છે ને આવી. હા ખાના બાના બધું ચેક કરી લેજો ઘરે. હા અત્યારે જ કરી લો ને. ના એ ઘરે જઈને કરી લેજો. તો આપણે ક્યાં દૂર છે. હા વટવા ગામના જ છીએ ને. સો ગાઈઝ અમે લઈ લીધી છે બેગ્સ અને અમે 3 બેગ લીધી છે ને. હા. 2 મોટી ને 1 નાની. અને પ્રાચીને તડકો લાગી રહ્યો છે. હું ફોનના કવર વાપરું છું. ફોન છે ને ટેમ્પરેચર હાઈ થઈ જશે પ્રાચી ફોનનું. ચાલશે, મારું તો નહીં થતું ને. જૂનામાં ખાલી 2 જ લઈ. શું એટલે જૂનામાં ખાલી 2 જ બનાવી તો છે આપણે બહુ 10-15 રીલ્સ. તો 2 જ મૂકીશું હવે. બીજી આપણે જ્યાં ફરવા જઈએ ત્યાં પણ બનાવવાની. ઓકે. અને અમે આવી ગયા છે અહીંયા રાજ એમ્પોરિયમમાં. રાજ એમ્પોરિયમ જે અમારા શોપથી બાજુમાં જ છે. હા. પણ વર્ષોથી હું જે રનિંગમાં પહેરવાના કપડા ને એટલે આઈ મીન સારા જ કપડા. હા રનિંગ એટલે લાઈક ડેલી રૂટીનમાં. યસ. સો અત્યારે અમે એક રીલ શૂટ કરવા આવ્યા છે. ધેન પછી અમે બીજી રીલ શૂટ કરવા જશું પછી ત્રીજી રીલ શૂટ કરવા જશું. 3 રીલ શૂટ કરવા. હે પ્રાચી સરસ કેવા એક્સપ્રેશન્સ તો દેખા. એક્સપ્રેશન્સ. બીજી રીલ શૂટ કરવા જશું ને ત્રીજી રીલ શૂટ કરવા જશું. મેં ક્યાં રીલ તો જો આમને ટાઈમ ના હોય તો આપણે પેલી આગળવાળી કરતા હોઈએ. એવું કરવું છે. હા તો વાંધો એમને બોલાવેલો તમને તો એ મૂળ છે ને રાજુભાઈ આની પાછળ જો આવી રીતે લગાવેલી છે બરાબર. આ ત્યાં 3 આમ ને 3 આમ. સો ગાઈઝ અમે ઘરે આવી ગયા છે અને બસ હું અહીંયા પંખાના નીચે ઊભી છું બિકોઝ બહુ જ ગરમી છે ને આજ બહુ જ તડકો હતો. અને પ્રાચી શું કહેવા માંગીશ તું? પપ્પા થોડી વાર બંધ કરો. ઓકે સોરી. જ્યારે હું કંઈ કરું ને ના હું ક્લિયર ને સાચું કહું પહેલા બી આવું થતું હતું
હું જ્યારે બ્લોગમાં કંઈ બોલતી હોઉં કોઈને કંઈ પૂછો છો ને ત્યારે પપ્પા કંઈક ને કંઈક અવાજ ચાલુ કરી દે. આવું ના હોય પપ્પા. પપ્પાની હવે આદત પડી ગઈ છે. તો યાર ચાલો થેલામાં કંઈક ભરો તો થેલા ફૂલેલા લાગે. મમ્મી કે પડીકા નાખી દો. ના મેરા કપડા સોરી યુઝ કરેલા કપડાં કાં તો ન્યૂ કપડાં નાખી દઈએ છે. ના ન્યુ બગડી જાય પેલા રૂમાલ ભરો એટલે ખાલી ફૂલેલા લાગે. ઓકે સો લેટ્સ ગો. હજી એક રીલ શૂટ કરવાની છે. રીલ માટે અમે કપડાં ચેન્જ કરી દીધા છે. ને આ કોટ સેટ અમારો એટલો બેસ્ટ કોટ સેટ છે ને ગાઈસ કે હું કહી ના શકું. અને પપ્પા અને અમે લોકોએ એક કોટ સેટ લીધા છે રાઈટ પપ્પા? એ દેખાડી દો દેખાડે તો લાવો. ઓ સો ગાઈઝ અમે જોઈએ છીએ વાળ કપાવવા ગાઈઝ, કારણ કે અમારા વાળ બહુ જ ડેમેજ થઈ ગયા છે. તો અમે થોડા સેટ કરાવવા જઈએ છીએ. બાય ચાન્સ આટલા કરાવી દઈએ કારણ કે ગાઈઝ કરાવવા છે. એન્ડ ફિલહાલ ફટાફટ અમે જઈએ અને બહુ જ ગરમી છે. સો લેટ્સ ગો. બહુ પંચાયત નથી કરવી. અમે લોકો આજે સાંજે ક્યાંક બહાર જવાના છે. તો સ્ટે ટ્યુન. લેટ્સ ગો. ગાઈઝ અમે રેડી થઈ ગયા છે અને અમારો હેરકટ બી થઈ ગયું છે જેમ હમણાં તમને બતાવ્યું. અને અત્યારે વાગી રહ્યા છે જણાવી દે પ્રાચી? એક મિનિટ આપણે નહીં જણાવ્યું કે આપણા હેરકટ થયા છે. હા તો પહેલાં તો જણાવી દો ને કે અમે હેરકટ કરાવવા જઈ રહ્યા છીએ. હા એ વાત છે. સો અત્યારે વાગી રહ્યા છે 8:20 યા 8:20 એન્ડ અત્યારે અમે લોકો જઈએ છીએ. કહેવાનું છે પપ્પા કે સરપ્રાઈઝ છે? ના સરપ્રાઈઝ છે બટ બહુ મજા આવવાની છે. ત્યાં એક જગ્યાએ અમે જઈ રહ્યા છીએ પૂર્વ પ્રાચીને લઈને. અને એકચ્યુઅલીમાં આજે પૂર્વ પ્રાચીનો બહુ જ હાર્ડ વર્કિંગ ડે હતો બીકોઝ આપણે 20 દિવસથી એક્ઝામ ચાલતી હતી અને કાલે જ એક્ઝામ પતી છતાં પણ આજે પૂર્વ પ્રાચીએ જો બપોરે રીલ શૂટ કરી પછી અમે પહેલા શોપિંગ કરવા ગયા એ નહીં બતાવ્યું હોય ને આપણે. પછી આવીને એ લોકો હેર કટ કરાયા પછી વળી પાછા બીજી જગ્યાએ આઈબ્રો સેટ કરવા ગયા. તો અને એ પણ આવીને ફટાફટ તૈયાર થયા અને અમે એક જગ્યાએ જઈ રહ્યા છીએ. એક પ્રમોશનનું કામ છે પણ પ્રમોશન કરતાં પણ વધારે ત્યાંનું ફૂડ બહુ મસ્ત છે. એકચ્યુઅલીમાં હું આ ત્રીજી વખત જઈ રહ્યો છું અને પૂર્વ પાછી આઈ થિંક સેકન્ડ ટાઈમ રાઈટ. સો અમે રેડી થઈ ગયા છે ને અમે આ વાળું ફ્રોક વેર કર્યું છે પ્રાચી. યા સો ગાઈઝ લેટ્સ ગો એન્ડ સ્ટે હિયર. બહુ લાઈટ પડે ને તો બાકી ગાઈઝ અમે અહીંયા ડિનર કરી રહ્યા છે અને ગાઈઝ અહીંયાનું એમ્બિયન્સ એટલું ગુડ છે. બહુ જ મજા આવી ગઈ અને ફૂડ તો એટલું ઓસમ છે અને સિઝલર બી બહુ જ યમ્મી છે. પ્રાચી ચેક કરી રહી છે કે માઇકમાં આવી રહ્યું છે. ફૂડ દેખાડી દો બધાને કે અમે અડધું પૂરું કરી દીધું છે અને એમાં જે પનીર અંગારા સબ્જી છે એ તો બહુ જ ડિલિશિયસ છે. અને પ્રાચી તો અત્યારે ખાઈ જ છે, કંઈ બોલતી નથી ફર્સ્ટ ટાઈમ, કારણ કે ઓલવેઝ લાઈક પ્રાચી બોલતી હોય ને હું જ ખાતી હોઉં છું. બટ મેં આજે વિચાર્યું કે ના હું બોલું અને પ્રાચી ખાતી રહે એવું દેખાડવું છે મારે. હા બોલો પપ્પા. વેટ તમારો અવાજ નહીં આવે. અને અહીંયા આ લોકો એક ખાસ ઓફર લઈને આવ્યા છે કે જે પણ આ પૂર્વ પ્રાચીનો વ્લોગ રીલ્સ વિડીયો એફબી કોઈ પણ જગ્યાએ તમે લોકો આ રીલ્સ કે વિડીયો જુઓ તો અહીંયા આવીને તમે કાઉન્ટર ઉપર બતાવશો તો કોઈ પણ ફૂડના બિલ ઉપર 10% ડિસ્કાઉન્ટ મળશે તમને. કારણ કે તીખું લાગ્યું ને બોલતા બોલતા ગળામાં એટલે મને આવું થાય છે. બાકી બહુ પ્રાઉડલી મુમેન્ટ કહેવાય કે તમે કોઈ પણ ફૂડ ઓર્ડર કરશો અને એના બિલ ઉપર તમને 10% ડિસ્કાઉન્ટ મળશે. સો ગાઈઝ અત્યારે હું તો પનીર ટિક્કા જે છે પનીર સિલસિલા કંઈક એવું નામ છે સિઝલર, બહુ જ યમ્મી છે. સો
મસ્ટ ટ્રાય ગાઈસ. સો ગાઈસ આ છે મિષ્ટી. હાઈ કરી ગાઈસ. એ શરમાઈ રહી છે ને એકદમ મારી ગોલું મોલું છે. મને બહુ જ લાઈક બહુ હેપી ફીલ થાય છે કે મારા જેવું કોઈ છે. અને એ છે ને લાઈક કંઈ બોલતી નથી. હાઈ તો કરી દે. બોલ તો ખરી. નામ કીધે. હાય મારું નામ છે મિષ્ટી. કાલના બ્લોગમાં તું આવી ગઈ. એનું મોઢું એકદમ કવર કર ને બટન બતાય કે તો આ કેમ આવું કરે. પેલી બેનપણી નહીં તારી પેલી શું નામ એનું નામ શું પેલીનું યશ્વી ને બસવી બધા તને એમ કહે છે તું કઈ બોલતી જ નથી તો બોલ બોલ જો એ બોલે ને એમ બોલે હો